લખપત તાલુકાના વર્માનગર ખાતે સ્વર્ગીય ઓમપ્રકાશ રાજગોરની સ્મૃતિમાં તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે કબડ્ડી સ્પર્ધા 2025નું કરાયું આયોજન। આ સ્પર્ધામાં લખપત તાલુકાની 9 ટીમે ભાગ લીધો હતો, જેમાં શિવશક્તિ ટીમ પાંદરો વિજેતા થઈ હતી। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય આવેલ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું, જેમાં અંગદાના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ રાહુલભાઈ ગોર, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજે સ્વર્ગીય પ્રકાશ રાજગોરની 6મી પુણ્યતિથિ નિમિત્તે આ સરહદી વિસ્તારમાં દર વર્ષેની જેમ આ વર્ષે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જે ખૂબ જ સરસ આયોજન છે, જેમાં 9 ટીમે ભાગ લીધો છે। દરેક ટીમ વિજેતા સમાન છે તેવું જણાવ્યું। આ કાર્યક્રમમાં લખપત તાલુકાના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના બનાવમાં મૃત્યુ પામેલ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પાંદરોના પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડાએ કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન શિક્ષક M K દવે કર્યું। આભાર વિધિ પાંદરોના ગિરિરાજસિંહ સોઢાએ કરી હતી। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ।